નમસ્કાર મિત્રો, બીએસસી સેમ 6 પેપર 602 યુનિટ 3 ઓપ્ટિકલ ફાઇબર અને હોલોગ્રાફી. આજે આપણે ઓપ્ટિકલ ફાઇબર વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ઓપ્ટિકલ ફાઇબર એ શું છે? મિત્રો, ઓપ્ટિકલ ફાઇબર એ કાચ કે સ્વચ્છ પ્લાસ્ટિકમાંથી બનાવેલો વાળ જેવો પાતળો એક તાર છે, એટલે કે એક તંતુ છે. એટલે કેટલીક વખત ઓપ્ટિકલ ફાઇબરને આપણે ગુજરાતીમાં પ્રકાશીય તંતુ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આ ઓપ્ટિકલ ફાઇબરનો જે કાર્ય પદ્ધતિ છે, એનો જે સિદ્ધાંત છે, અર્થાત ઓપ્ટિકલ ફાઇબરની સમગ્ર કામગીરી એ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કઈ રીતે કાર્ય કરે છે તે સમજવા માટે આપણે સૌપ્રથમ ઓપ્ટિકલ ફાઇબરની રચના કેવી છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ઓપ્ટિકલ ફાઇબરની બનાવટમાં સૌથી મધ્યનો જે ભાગ છે કે જેનો ડાયામીટર આશરે 50 માઇક્રોનના ક્રમનો હોય છે. જરૂરિયાત પ્રમાણે આ ડાયામીટર નાનો અથવા તો મોટો રાખી શકાય છે અને પ્રકાશ આ જ મધ્યના ભાગમાંથી કે જે ભાગને આપણે કોર તરીકે ઓળખીએ છીએ એમાં દાખલ કરવામાં આવે છે. હવે કોરમાં દાખલ થતા પ્રકાશમાં બહાર નીકળી ન જાય તે માટે કોરની ઉપરના ભાગમાં એક બીજું આવરણ ચડાવવામાં આવે છે, જે ક્લેડિંગ તરીકે ઓળખાય છે. એટલે મધ્યનો ભાગ એ કોર તરીકે ઓળખાય છે અને ત્યાર પછીનો ભાગ જે છે, એટલે આ જે ભાગ બતાવ્યો છે મેં અહીંયા, એ ભાગ એ ક્લેડિંગ તરીકે ઓળખાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે સપાટી છે એ સપાટીને આપણે કોર ક્લેડિંગ આંતરપૃષ્ઠ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કોર ક્લેડિંગ આંતરપૃષ્ઠ તરીકે આ સપાટી ઓળખાય છે. અને ક્લેડિંગનો જે ડાયામીટર છે એ પણ આપણી જરૂરિયાત પ્રમાણે બદલી શકાય છે. હાલ આપણે એમ કહીશું, એક નમૂના રૂપે એનું મૂલ્ય મેં લખ્યું છે અહીંયા 125 માઇક્રોમીટર. ત્યાર પછી આ જે કોર મટીરિયલ જે છે એની ઉપર ક્લેડિંગનું આવરણ અને ક્લેડિંગ પછી સમગ્ર રચનાને રક્ષણાત્મક પરિસ્થિતિ પૂરી પાડી શકાય તે માટે એક બીજું આવરણ લગાડવામાં આવે છે, જેને આપણે શીથ તરીકે ઓળખીએ છીએ. આ આવરણ જે છે એ આપણું રક્ષણાત્મક આવરણ છે. આ રક્ષણાત્મક આવરણની મદદથી
જે ઓપ્ટિકલ ફાઇબર છે એ ઓપ્ટિકલ ફાઇબરને વાતાવરણના ભેજની જે અસરો થાય એમાંથી બચાવી શકાય છે. યાંત્રિક ઘસારો થતો હોય તો એનાથી પણ અટકાવી શકાય છે. મિત્રો, કોર અને ક્લેડિંગ એમાં આ જે વચ્ચેનો જે ભાગ કોરનો ભાગ જે છે એનો વક્રી ભવનાંક આપણે ધારો કે N1 રાખેલો હોય અને ક્લેડિંગ N1 એટલે કોરનો વક્રી ભવનાંક. જ્યારે N2 એ ક્લેડિંગનો વક્રી ભવનાંક છે. કોર અને ક્લેડિંગના જુદી પાડતી સપાટી એટલે કે કોર ક્લેડિંગ આંતરપૃષ્ઠ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે બંનેના વક્રી ભવનાંકની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે જેથી કરી N1 ગ્રેટર ધેન N2 આ શરતનું પાલન થાય. બીજા શબ્દોમાં કહીએ તો કોરના વક્રી ભવનાંકનું મૂલ્ય ક્લેડિંગના વક્રી ભવનાંક કરતાં વધારે રાખવામાં આવે છે. આ થઈ મિત્રો ઓપ્ટિકલ ફાઇબરની રચના. ઓપ્ટિકલ ફાઇબરની રચના સમજ્યા પછી આપણો આશય છે કે ક્રિટિકલ એંગલ ઓફ પ્રોપોગેશન એની સમજૂતી આપણે મેળવીશું. તો આ સમજૂતી મેળવવા માટે આપણે અહીંયા ધારી લઈશું કે આકૃતિમાં આ ભાગ જે મેં બતાવ્યો છે વચ્ચે આ ભાગ એ કોરનો ભાગ છે અને આ ઓપ્ટિકલ ફાઇબરની અક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ત્રુટક લાઈન છે એ ફાઇબરની અક્ષ છે, ઓપ્ટિકલ ફાઇબરની અક્ષ છે. તેની ઉપરના ભાગમાં એટલે કે આ ભાગ એ આપણો કોર મટીરિયલ છે અને એની ઉપરના ભાગમાં ભાગ જે છે તે ક્લેડિંગ છે. મિત્રો, આકૃતિમાં દર્શાવેલો આ છેડો જે છે એ છેડા પાસેથી પ્રકાશના કિરણો દાખલ થાય છે. એટલે જે છેડેથી પ્રકાશના કિરણો ઓપ્ટિકલ ફાઇબરમાં દાખલ થાય છે તે છેડાને આપણે લોન્ચિંગ એન્ડ તરીકે ઓળખીએ છીએ. એટલે આ છેડો છે તે લોન્ચિંગ એન્ડ તરીકે ઓળખાય છે. અને હવે આપણે આ ફાઇબરની જે અક્ષ છે એની સાથે જુદો જુદો ખૂણો બનાવતા હોય તેવા પ્રકાશના કિરણો ફાઇબરમાં કઈ રીતે આગળ વધશે તેની ચર્ચા કરીએ. ધારો કે આ કિરણ, જેને આપણે કિરણ 1 નંબર તરીકે ઓળખીશું, આ કિરણ એ થીટા જેટલા ખૂણે કોરની સપાટી પર અહીંયા આપાત થાય છે. બહારનો ભાગ જે છે એ આપણો હવાનું માધ્યમ છે, એટલે કે એર મીડિયમ છે અને હવાના માધ્યમ કરતાં કોરનો વક્રી ભવનાંક એ વધારે છે. હવે હવાના માધ્યમમાંથી કોરના માધ્યમમાં દાખલ થયેલું કિરણ એ સીધું આગળ વધવાને બદલે એ લંબ તરફ વાંકું વળે છે
અને લંબ તરફ વાંકું વળી ને આ બિંદુ પાસે આપાત થાય છે. હવે આ બિંદુએ દાખલ થતું જે કિરણ છે એ કિરણ બીજા શબ્દોમાં કહીએ તો હવામાંથી દાખલ થતું કિરણ દાખલ થતું કિરણ અહીંથી વક્રીભવન પામી કોરના મધ્યમાં આગળ વધે છે અને એ ડી બિંદુએ જ્યારે આપાત થાય છે ત્યારે એ એવી રીતે આપાત થાય છે કે જેથી કરી અને ડી બિંદુએ વક્રીભવન પામતું કિરણ કોર અને ક્લેડી આ સપાટીને સમાંતર જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વક્રીભવન કોણ એ 90 ડિગ્રીનો થાય છે. જો આ પ્રમાણેની સ્થિતિ હોય તો આ ખૂણો જે છે એ ખૂણો એ ક્રાંતિ કોણ તરીકે ઓળખાય છે અને આ ક્રાંતિ કોણ માટે આપણે સંકેત વાપરીએ ફાઈ સી. અર્થાત પ્રકાશનું કોરના માધ્યમમાં આગળ વધતું કિરણ આ ડી બિંદુએ કોર ક્લેડિંગની સપાટી પર આપાત થઈ સપાટીને સમાંતર એટલે કે વક્રીભવન કોણ 90 ડિગ્રીનો થાય તે રીતે આગળ વધે છે. આ ખૂણાને આપણે કોર અને ક્લેડિંગ માટેનો ક્રાંતિ કોણ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સંકેતમાં ફાઈ સી વડે દર્શાવે છે. ક્લેડિંગનો વક્રીભવનાંક આપણે ધારી લઈએ છીએ, ધારો કે N2 છે. હવે જો પ્રકાશનું કોઈ કિરણ એ આ રીતે આપાત થયું હોત તો આ કિરણ વક્રીભવન પામી આ બિંદુએ જ્યારે આપાત થાય છે ત્યારે આ ખૂણો ફાઈ સી કરતાં એટલે ક્રાંતિકોણ કરતાં મોટો હોય છે અને પરિણામ એ આવે છે કે આ કિરણ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. પરંતુ જો આપણે આ કિરણ લઈએ તો આ કિરણ વક્રીભવન પામ્યા પછી જ્યારે અહીંયા આપાત થાય છે ત્યારે આ ખૂણો, બીજા શબ્દોમાં કહીએ તો આ ખૂણો એ ક્રાંતિકોણ કરતાં નાનો થાય છે. ક્રાંતિકોણ કરતાં નાનો થાય છે માટે આ કિરણ હવે એમાં પરાવર્તન પામતું નથી. આવું કિરણ જે છે એ આ દિશામાં આગળ વધે છે. હવે આપણે કહી શકીએ કે જો હવાના માધ્યમનો વક્રીભવનાંક આપણે N0 વડે દર્શાવીએ અને કોરનો વક્રીભવનાંક N1 હોય, ક્લેડિંગનો વક્રીભવનાંક N2 હોય તો આ કેપિટલ બી બિંદુ પાસેની સ્થિતિમાં પ્રકાશનું કિરણ કોર ક્લેડિંગની સપાટી પાસે ક્રાંતિકોણ એટલે કે ફાઈ સી જેટલા ખૂણે આપાત થાય છે. તો સ્નેલના નિયમ મુજબ N1 sin phi c બરાબર
n2 sin 90 એટલે કે n1 sin phi c બરાબર n2. બીજા શબ્દોમાં કહીએ તો sin phi c બરાબર n2 upon n1 એટલે કે phi c બરાબર sin inverse n2 upon n1. આમ આ રીતે આપણને ક્રાંતિકોણનું મૂલ્ય મળી શકે છે. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રાંતિકોણ phi c છે એને અનુરૂપ આ જે ખૂણો છે એ ખૂણો એને આપણે થીટા c વડે દર્શાવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે થીટા c નું ભૌતિક અર્થઘટન શું કરી શકાય. જો થીટા c ને અનુરૂપ હવાના માધ્યમમાંથી ઓપ્ટિકલ ફાઇબરમાં દાખલ થતા કિરણ માટેનો આપાત કોણ એ થીટા i એટલે કે થીટા ઇનપુટ થીટા i હોય તો થીટા i ને અનુરૂપ થીટા c એવો મળે છે કે જેથી કરીને આ ખૂણો ક્રાંતિકોણ phi c જેટલો થાય છે. આકૃતિ ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ કે જે કિરણ માટે પ્રવેશ કોણનું મૂલ્ય થીટા i કરતાં નાનું હોય તે કિરણો એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો હું આ વિભાગ બતાવું આ રીતે કે દાખલા તરીકે જો આ વિભાગમાં રહેલા પ્રકાશના કિરણો લઈએ તો અહીંથી દાખલ થતા કિરણો એ આ વિભાગમાં રહેશે અને આ દિશામાં આગળ વધતા બધા જ કિરણો જે છે એ કિરણો ફાઇબરમાં પ્રોપોગેટ થઈ અને આગળ વધી શકે છે. એટલે આ સ્થિતિમાં કહીએ તો એમ કહી શકાય કે જે પ્રકાશના કિરણો થીટા i કરતાં ઓછા ખૂણે આપાત થાય છે તેવા કિરણો એ આ રીતે આગળ વધે છે અને આ બધા જ કિરણો માટે કોર ક્લેડિંગની અંતરપૃષ્ઠ પાસેનો ખૂણો એ ક્રાંતિકોણ કરતાં મોટો થાય છે. આ બધા કિરણો ફાઇબરમાં આગળ વધી શકે છે, પરંતુ જે કિરણો આ ખૂણા કરતાં મોટા ખૂણે અહીંયા આપાત થાય છે તે કિરણો અહીંથી બહાર નિર્ગમન પામે છે. એટલે આ જે ખૂણો થીટા c છે એ ખૂણો એ આપણો ક્રિટિકલ પ્રોપોગેશન એંગલ તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓપ્ટિકલ ફાઇબરમાં દાખલ થયેલા જે કિરણો માટે આગળ વધવાનો ખૂણો આ ખૂણો એ થીટા c જેટલો હોય કે તેના કરતાં નાનો હોય તો તેવા બધા જ કિરણો એમાં આગળ વધી શકે છે. થીટા c કરતાં જો મોટો પ્રોપોગેશન એંગલ હોય તો તેવા કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી શકતા નથી. આવા કિરણો ફાઇબરમાં આગળ વધી શકતા નથી. તો થીટા c એ ક્રિટિકલ પ્રોપોગેશન એંગલ છે. હવે ક્રિટિકલ પ્રોપોગેશન એંગલનું સૂત્ર મેળવવા માટે ફરીથી આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. કે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં
થીટા સી અને ફાઈ સી વત્તા ફાઈ સી, થીટા સી વત્તા ફાઈ સી બરાબર π/2 છે. બીજા શબ્દોમાં કહીએ તો ફાઈ સી બરાબર π/2 માઇનસ થીટા સી. અને આ જ સમીકરણ જે છે એનો આપણે ઉપયોગ અહીંયા કરીએ. આ સમીકરણમાં સાઇન ફાઈ સી બરાબર n2/n1, તો સાઇન ફાઈ સી બરાબર n2/n1, પણ ફાઈ સી બરાબર π/2 માઇનસ થીટા સી બરાબર n2/n1, એટલે કે કોસ થીટા સી બરાબર n2/n1 માટે થીટા સી બરાબર કોસાઇન ઇનવર્સ n2/n1. તો મિત્રો, આ રીતે આપણે કોર ક્લેડિંગ માટેનો ક્રાંતિકોણ અને આપેલા ઓપ્ટિકલ ફાઇબર માટે ક્રિટિકલ પ્રોપોગેશન એંગલ, જ્યાં થીટા સી એ ક્રિટિકલ પ્રોપોગેશન એંગલ, આમ ફાઈ સી અને થીટા સીના આપણે સૂત્રો મેળવ્યા છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ફાઈ સી કે થીટા સીનું મૂલ્ય એ કોર અને ક્લેડિંગનો વક્રીભાવનાંક કેટલો છે તેના ઉપર આધારિત છે. એટલે n1 અને n2ની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે જેથી કરી અને આપણને આ ક્રિટિકલ પ્રોપોગેશન એંગલ શક્ય તેટલો મોટો મળે. જેમ આ પ્રોપોગેશન એંગલ મોટો હોય તેમ ઓપ્ટિકલ ફાઇબરમાં વધુને વધુ પ્રકાશ ઉર્જા આપણે દાખલ કરી શકીએ છીએ. કારણ કે જેમ આ ખૂણો મોટો હશે તેમ વધુને વધુ પ્રકાશીય ઉર્જા એમાંથી આગળ વધી શકે છે. મિત્રો, તો આજની ચર્ચામાં આપણે ઓપ્ટિકલ ફાઇબરની રચના અને ક્રિટિકલ એંગલ ઓફ પ્રોપોગેશનની સમજૂતી મેળવી છે. હવે આપણે જોઈએ કે આ રીતે જો પસંદગી એવી રીતે કરવામાં આવે કે જેથી કરી અને આ માનો કે કોર મટીરિયલ છે અને અહીંથી દાખલ થતું પ્રકાશનું કિરણ જે છે ઓપ્ટિકલ ફાઇબરની અક્ષ છે, એવી રીતે આપાત થાય કે જેથી કરીને અહીંયા પણ પૂર્ણાંતરિક પરાવર્તન થાય, ત્યાર પછી અહીંયા પણ પૂર્ણાંતરિક પરાવર્તન થાય, અહીંયા પણ પૂર્ણાંતરિક પરાવર્તન થાય, આ બાજુ પણ પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો ઓપ્ટિકલ ફાઇબરને ગમે તેમ આપણે વાંકો વાળેલો હોય તો પણ તેમાંથી પ્રકાશ ઉર્જા વારંવાર પરાવર્તન અનુભવી અને બીજા છેડેથી બહાર નીકળી શકે છે. અર્થાત હવે જો આપણે ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશના તરંગોને સંદેશા વ્યવહારના હેતુ માટે ઉપયોગમાં લેવા હોય તો કઈ રીતે લઈ શકાય તે આપણે આવતી વખતે જોઈશું. અને ફરીથી એક્સેપ્ટન્સ એંગલ એટલે શું એનો આપણે વિચાર કરવો છે. આવતી વખતે એટલે કે બીજા લેક્ચરમાં આપણે એક્સેપ્ટન્સ એંગલ કોને કહેવાય અને એના માટેનું સૂત્ર શું થાય તે જોઈશું.